નવસારીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે સુકૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। ભગવાન મહાવીર સ્વામીના જન્મ જયંતિ નિમિત્તે શ્રી મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ સમિતિ નવસારીના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે શહેરમાં વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। જીવો અને જીવવાદોના મંત્ર સાથે આ સમિતિ દ્વારા 25 માર્ચથી સુકૃત સપ્તાહની અંતર્ગત લોકહિતના કાર્યો કરવામાં આવી રહ્યા છે। તો શું સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે, આવો સાંભળીએ ટ્રસ્ટના સભ્ય પાસેથી। પ્રભુ મહાવીરની જન્મ જયંતિ નિમિત્તે અમારા નવસારી સંગઠનને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે। તો અમે એ સમિતિ તરફથી આ પ્રભુ મહાવીરનો જે જન્મદિવસ છે એ રજત જયંતિ તરીકે ઉજવી રહ્યા છે અને આ રજત જયંતિ તરીકે જે ઉજવી રહ્યા છે તો એની અંદર અમારે મહાવીર પ્રભુનો એક જ સંદેશો હતો, જીઓ ઓર જીને દો। તો આ સંદર્ભમાં અમે આ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને 25 તારીખથી અમારા સાપ્તાહિક પ્રોગ્રામ ચાલુ થયા છે લોકહિતમાં। 25 તારીખે વૃદ્ધાશ્રમમાં ભોજન હતું, 26 તારીખે ગરીબ શાળાઓની અંદર બચ્ચાઓને ભોજન હતું, પછી આંગણવાડીઓની અંદર બુક્સ અને બિસ્કિટનું વિતરણ હતું, કાલે ગૌશાળાઓની અંદર ગાયોની સેવા હતી અને આજે અમારે આ રોટરીની અંદર નેત્રનું શિબિરનું આયોજન છે। અને આવતીકાલે જે છે એ આપણે સર્વ નિદાન રોગ આપણે ડાબુ લો કોલેજમાં છે અને પરમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ અમારું જે સ્વામી વાત્સલ્ય છે એની અંદર છે। અને આજે એક અમારે એની સાથે એ અપરિણિત બાલિક બાલિકાઓનું મેળો પણ અમારે ગાજીપંથની વાડીમાં અમે લીધો છે, એ પણ ત્યાં ચાલુ છે। તો અમારો એક જ સંદેશો છે કે લોકહિતના અમે કેવી રીતે કાર્ય કરી શકીએ અને પ્રભુના સિદ્ધાંતો પર કેવી ચાલી શકીએ, એ જ અમારો એક ધ્યેય છે। કેમ કે લોકો પરિવાર માટે બધા જ જીવતા હોય છે, પણ આપણે સમાજ માટે કેવી રીતે જીવવું, સમાજનો દરેક માણસ કેવી રીતે આગળ આવવું, એની પીડા કેવી રીતે દૂર કરવી, એના સંદર્ભમાં અમે આજે અમારા દાતા પરિવાર જે બહાર બેઠા છે આઉટ ઓફ ઇન્ડિયામાં, તો આપણા દિલીપભાઈ વતી એમનો અમને સૌજન્ય મળ્યો છે અને અમે આજે આ શિબિરનું શિબિરનું આયોજન કરી રહ્યા છે। તો હું મારી ટીમને અને આપણી રોટરીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન કરું છું। નવસારીની શ્રી મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ સમિતિ દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધાશ્રમમાં ભોજન સેવા, ગરીબ બાળકો માટે ભોજન અને આંગણવાડીના બાળકો માટે શિક્ષણ કીટ, પુસ્તકો તથા બિસ્કિટનું વિતરણ, ગૌશાળામાં ગાયોની સેવા, નવસારીની રોટરિયા હોસ્પિટલ ખાતે આજરોજ નિઃશુલ્ક નેત્ર નિદાન શિબિર અને ઘાંચી પંચની વાડીમાં આજરોજ અપરિણિત યુવા યુવતીઓ માટે પરિચય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ આવતીકાલ તારીખ 30/3/2024ના રોજથી ડાબુ લો કોલેજના ગ્રાઉન્ડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને ત્યારબાદ સ્વામી વાત્સલ્ય અને રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજે યોજાયેલા નેત્ર શિબિરમાં આયોજિત વિદેશમાં વસતા દાનવીર દિલીપભાઈ અને તેમના પરિવારના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું। સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગના લોકોને પીડા દૂર કરી તેમને મદદરૂપ થવાનો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ સમિતિ અને રોટરિયા હોસ્પિટલની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। ત્યારે આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।